આમોદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં જીવદયા પ્રેમીઓ દ્વારા ઝેરીલા સાપોનું સફળ રેસ્ક્યુ કરી નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરાયા હતા. આમોદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ પ્રજાતિના કુલ 5 સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 સાપ અત્યંત ઝેરી પ્રજાતિના હોવાનું જાણવા મળ્યું છે, જે નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તેમજ જીવદયા કાર્યકર ધનસુખ પરમાર તથા હેમંત પરમારે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાપોને સુરક્ષિત રીતે પકડી લીધા હતા. રેસ્ક્યુ કરાયેલા તમામ સાપોને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડીને તેમની ઓળખ કર્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા. નેચર સેવિંગ ફાઉન્ડેશન અને જીવદયા કાર્યકરોએ લોકોને અપીલ કરી છે કે ઘરમાં કે આસપાસ સાપ દેખાય તો ગભરાશો નહીં કે તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશો નહીં. તેના બદલે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરો, જેથી સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેને તેના કુદરતી નિવાસસ્થાને છોડવામાં આવે.